થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકંસને સડાવ્યો અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકંસને હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો બહાર છો કે ઘરમાં નથી ને બહાર નથી દી આથંબાનો ટાઈમ હતો ને કે રાત છે દી કે દી નથી રાતે નથી આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા એ કે લોઢું છે કે લાકડું કે લોઢું નથી ને લાકડું નથી એ કે મારા એમ નજર કરી હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા મયપતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી પછી ચંપા જાયશો મારીને જાયશો ચા તમે અરે જીવવા જેવું તમે જો રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય કે રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ બધા ઠેકી ઠેકી નિમાજ પડે પરમાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવવા નો સમજાતીમાં ખોટું શું લગાડવાનું હોય હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો નો સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી વિશ્વ પિતાએ બહુ મહેનત કરી બાપુ પૈતું નહીં સમય બડા બલવાન નહીં પુરુષ સમય જ કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ સમય હોય તઈ જ થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતતું તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા તેથી લક્ષ્મણ ને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વનમાંથી આવતો રહીશ 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો એવી ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને રામાયણ ક્યાં જઈ એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા પડી હોય એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો ત્યાં વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો ભાઈ તમે જુઓ તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ છોડાવવા ન છોડાવવા બે ઘર બરબાદ થઈ જાય
તોય બાપુ મને ને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને ને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને ઈના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા. પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને કઈ કીધાની વાત. એક ભાઈ છે ને આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો, દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છી કે ના? તે કે ભાળ તો નથી તે દીવો હું રાખે? ઈ કે આવડા ભાળે મારી આ નો ભટકાય તેમાં દીવો રાખ્યો, મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. કે પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા, આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. આપણને એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ, મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા, અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યા જાય એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયું હે ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયું આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા અમે થીગડા મારીને મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને. કે અમે હાસવીને રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટલું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી ને. અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા જ તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપડા ગઢ 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. ને અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દી અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી, ખોડિયાન ઘોયાન ગોદડાન બધું તૈયાર કરી નાખ્યું. અને 60-80 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ.
કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે તો કો. અરે મારા રામ જો તો ખરા, દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કઈ છે નહીં, પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો, મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવે, કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રા માન બાપ જેવા બાપુ આ દુનિયામાં. હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો હું, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં. આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જઈ ત્યાં કીડિયું શું કરશે? ભાઈ આપણે અહીંયા આવું ને પછી કે આ હું ન નાખવો કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈની યારે કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો. મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને એ 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય. ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે ભાઈ કે રામ ગયા તારા એમ અહીંયા નહોતા. માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય તો માન, બાકી શું બીજો પુરાવો? અમે કે ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા. ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા અને બાયું અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું. જમીનું કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાયુની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયના જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોર રાખીને અણી કોર હથોડિયું મારે.
અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે? મને તો એમ થાય કે આ કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 ના એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો, આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયુન મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મ ની વાતો કરે, ભવ ની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ, કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે? બોલો. તમને મને બધાને નજરે દેખાય, આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને, અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. એનું શું કરમ? મને તો આ કરમ બરમમાં કઈ સમજાતું ને. આવા મહાપુરુષોને જો ભોગવવું પડે, અને આ દુનિયાના નકરા બૂસ મારે, એ મારા દીકરા ટેસ્ટથી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો, શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમી હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો. તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભાવ સુધારી લ્યો ને ભલે મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ભૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લ્યો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી. અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું, મને નથી ખબર. બોલ,
હા મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે અને તોય ક્યારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ મારો મિત્ર છે, સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાના એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે બાપુ? આ તો મારા નાથની કૃપા હોય તો, બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાગ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ક્યાં તમારા ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવેકથી કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો 4 નો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું હક બોલવું દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને ઈ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે ઈ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો નથી. ક્યારેક બાપુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહીને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા? એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું? ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી છે, પણ એવું નથી. મારી માવડીઓ તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને રામાયણ, એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને. સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીં આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કે છે. રામાયણ છે ને જુદી છે.
કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ એ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિતરી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હશે, એની મહાપુરુષ કેવડો હશે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુઝારું ટાંક્યું સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જ્યું. ઈ યાદ નથી રહેતું, ઈ ડખા છે. કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે, અને મંથન માટે બાપુ સદગુરુનો સહારો જોવે. સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ કંઈક તમારી એની કંઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કંઈક ધગસ હોય. જો આશીર્વાદ અને હરાપ ઈ દેવાની વસ્તુ નથી, ઈ દેવાય જાય. તમે કંઈક હારા કોઈ સાધુ સંતની, કોઈ ગરીબ માણાની કે કોઈ એવા વડીલની કોઈ એનો આશરો ન હોય, એની બાપુ તમે એવી સેવા કરી હોય ને, એનો બાપુ અંદરથી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને, તમારું બાપુ અભરે ભરાઈ જાય. એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય. અને કોક ગરીબ માણસને ખોટી રીતે આપણે અમથા દુખી કરતા હોય ને, અને એની આંતળી કકળી જાય ને, તો એ અંદરથી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે આનું હું કાંઈ કર્યું નથી ને શું કામ આ મને દુખી કરતા છે. એ આંતળી કકળી જાય ને, ખાવા ધાન ન રહેવા દે. હરાપે દેવાની વસ્તુ નથી, અને આ આશીર્વાદ દેવાની વસ્તુ નથી. એ ઓટોમેટિક નીકળી જાય. ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે, રોજે રોજ કેટલાય માંથી ઉપયોગ ન કરવી. એમ નથી. ઘણા કોઈક સાધુ સંત હોય ને કે બાપુ આના આશીર્વાદ દો, આના આશીર્વાદ દો. શું એમના ખિસ્સામાં દુકાન છે? તમે કોને આશીર્વાદ દઈ જાય તમારા છોકરા ડાયા થઈ જાય? એવું હોય? એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો હોય એને બાપુ, હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને, અને રામાયણ કે ગીતાના બાપુ 5-5 પાના આ દીકરીઓ વાંચે ને, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણા. આપણા શાસ્ત્રોની તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય. ભગવાન મને હારો દેજે, ભગવાન મને હારો દે, એમ નો હારો દે કોઈ. એનો પ્રભાવ માથે પડવો જોઈએ. ઈ ગુણ મામાં ઉતરવા જોઈએ, અને મામાં જો ઉતર્યા હોય તો માના લોહીમાં ઉતરે, ને માના લોહીમાં ઉતરે તો માના ધાવણમાં ઉતરે, અને માના ધાવણમાં ઉતરે તો જ માના સંતાનમાં ઉતરે. વાતું કરી હારા દીકરા ન થાય કોઈ દી. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. વિચાર કરજો, પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય, બેનુને ખબર હોય, તમને મને ખબર ન હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે. અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર ન રહ્યો, ઘોડેથી ઉતરી અને શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને એ દીકરો બાપુ આ શિવો આ જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, કેવી જનેતા હશે, કેવા દીકરા હશે. પણ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોવે ભલામણ. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય ને બાપુ, શું વાત કરવી. અરે બેનું માફ કરજો, ભૂલ થતી હોય તો માફ. વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવા જાય. આ બેનું નો ધંધો છે. તમને કેમ લાગે? સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા હાટું રહેવા ન દે. રામ
ખીલકોડીના પૂંછડા જેવો વાય હોય આમથી આમ ને આમથી આમ. અરે શું તારો વેતો, કેવા સંતાન થાય રામ. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. હું તો એટલા માટે જ કહું છું કે માં ની જ જરૂર છે, ભાઈઓ નું કાંઈ ઠેકાણું જ નથી. જો ને એમાં હું ભેગો આવી છું. ભાઈઓ તો ઘરમાં કઈ બોલે, ફળિયામ કઈ બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય બોલો ઘરમાં બોલ્યો તી છે જ નહીં. ભાઈઓના નેઠા જ નથી. એટલા માટે બહેનોને કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાઓ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે. ભગવાન કાંઈ છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાનનું. 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, ઉછેર કરે, લાલન પાલન કરે, મોટો કરે. એની વાય નામ બાપાનું લાગે, બોલ માનું લાગે છે? પણ માને ખબર હતી કે એની વાય બાપાનું રાખો કે શું કામ કે આ કોથળીઓ દોડીને ધૂળમાં માથું ગાલીને પડ્યો ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એના બાપાનું રાખો. આ સમર્પણ છે, માવડિયુંનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હારાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહી એટલા. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલબુ દાબે. માન બાપમાં તો ધરતી ને આસમાન જેટલો માં છે. એ બાપુ એકાક્ષરી મંત્ર છે, એક લખી લેજો. માની માં હોય ને એને નાની કહેવાય. ઈ માંથી મોટી નથી. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે, હલક મતાની મજા બાપુ કડવી લાગે. માનું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ. માના પગની તમે સેવા કરજો. માને બાપુ તમે પગે લાગીને જાજો. માને તમે દીવો કરજો. માને તમે અગરબત્તી કરજો. બાપુ તમારા મઠમાં બેઠી હોય, તમે કયો એ કામ ન કરે તો આપણે બાપુ આપણે સાતીમાં ડામ દઈ દઈ ભલા. આ કુળદેવી છે ને, ખરેખર તો કુળને વધારવા વાળી દેવી આવડી આ છે. આ દેવીઓને ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા ધાને નો દે, છોકરા છે ના દે. કુળદેવી તો છે ને કુળ આનેથી વધે. ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી. મારી વાતનો અર્થ નો ઊંધો કરતા. ઈ દેવી તમારું કામ કરે, પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી ન કરે. એટલે મારે, અને તમે જુઓ દીકરીઓનું સમર્પણ તો તમે જુઓ. ઘણા નથી દીકરાને લગ્ન થયા હોય, દીકરાની વહુ આવે, આડોશી પાડોશી ને બાયું બધી ભેગ્યું થઈ હતી. ડોસ્યું હોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી હતી, તો એ બધું ઉડો કરીને કરે ભેગ્યું. હાલો હાલો ફલાણા ભાઈ છોકરાની વહુ ચેટલુંક લાવી જોવા જાય, ચેટલુંક લાવી જોવા જાય. ચેટલુંક લાવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ. કેટલું મૂકીને આવી છે ઈ જો તું. પોતાના મા બાપ મૂકે, કુળ મૂકે, ભાઈઓ મૂકે, હગા મૂકે. અરે પોતાની જન્મ ભૂમિકા છોડીને પારકા પોતાના કરે તો હજી કહે છે કે આ શું લઈને આવી. અરે કેવડું સમર્પણ. હું તો બહેનોને આમ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં. હું તો પગે લાગીને કહું છું. તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, જય માતાજી ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ આ એક અંતરથી દુઃખ થાય. અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હાલ્યા આવે છે, બેન હાલ્યા આવે છે, એ નથી ખબર પડતી. બોલો, અરે આડો હાથ નથી વાળ્યો. કાંઈક તો બાપુ રીત હોય ને, કાંઈક મર્યાદા હોય ને. દેવીઓ છે, દેવીઓ શક્તિઓ છે. તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તારામતી નો હતો હરિશ્ચંદ્ર રાજાને કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હતો કોઈ નો ઓળખત. વીરબાઈ નો હતો જલારામ ને કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હતો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને સબુમાં નો હતો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને
અહીંયા બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધે તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. અને ભાઈઓએ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય? કઈ કર્યું જ નથી. રામ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, સીતાજીનો વનવાસ હતો. સીતાજીએ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા. પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ નો ગયા. કા કેમ નો ગયા? ભલે એ ડાયા માણસ છે, આપણે એમને કઈ શિખામણ દેવાની વાત નથી. એમને સારું હુજ્યું છે નહીં ગયા હોય, પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા ઈ નહીં બધા કહે છે કે સીતાજીનો કાંઈ વાંક નથી, સીતાજી ગર્ભવતી હતા, સીતાજીનો કોઈ દોષ નથી. તો પણ આને તગડી શું કામ મૂક્યા? અને તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાનું તો પણ તમારા હારે નો જવું જોઈએ. આ તો લક્ષ્મણને કીધું કે સીતાજીને મૂક્યા જા. શું ગુનો હતો? પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ કરે, અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. સીતાજીનો કોઈ ગુનો નહોતો. લક્ષ્મણને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ. સરયુ નદીના કિનારે આવ્યા ને, લક્ષ્મણને કીધું રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં ચરણામઠ લઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં તો સામે અયોધ્યા નગરી દેખાણી ને, તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો. એ કે આજ હું જેવી હળગું છું ને, તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી. શું કામ? કે રામ જેથી વનમાં ગયા ને તેથી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા. તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નિર્દોષ છું, હું ગર્ભવતી છું. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે. આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા. અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી હતી, અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં, પણ એ સીતાજીનો હરાપ છે. ઈ દીકરીઓ કરી શકે. મારો કહેવાનો મિનિંગ ઈ છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય, તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપીએ કે તમારી બૈરું આ મેં આ મોટી મોટી કરી છે, ઘરે અમારું બૈરું કપાતરું હોય તો આ તમે હમણાં હાથની હથેળીમાં હાચવતા હોય, તમે ઇન્કર આવ્યા હોય અને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જાવ પછી રવડામાંથી હાણેશું લોટા મટે ઉડવા મારે ચિંપા જવું. અરે હારું માણા નો હોય તો બાપુ હાગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો હેળે જો અવતાર. તૈડે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા જ ન આવે. ભાઈબંધ ના ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, ઘરે જાય તો બૈરું આ સોટેલું ચિંપા જવું, મજા ઉડી જાય. આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે, એનું નામ જ જીવન છે. અમુક અમુક તમે જુઓ ને, તમે જુઓ આખી દુનિયા માણા રખડે ને, ઘરે જાય તો એનો થાક ઉતરી જાય, પણ ઘરનો થાકેલો હોય ચા જાય. બહાર નો થાક તમે 2 દી 5 દી 8 દી 15 દી 4 ધામની જાત્રામાં 2 મહિને કર્યા, હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ. પણ ઘરે બાપુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર સાંભળે. અહીંયા ઘરનો થાક ચા ઉતારવા જાઓ. સારું માણા હોય ને બાપુ, તમે અહીંયા ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાય કે એક ચાની રકાબી કરી દે, તમારો થાક હાડા હાટ કરતો ઉતરી જાય. સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે તમને ને મને. બાકી જો આમાં સમય ક્યારે વ્યો જાય કોઈને કાંઈ ખબર નથી રામ. પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને, પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણા. આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું. એક 2 ભાઈબંધ હતા ને, 2 ભાઈબંધ રોજ આમ તલાવની પાડે, 2 કાંઈ ધંધો કઈ કરે નહીં, અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ લે, નાઈ લે, કપડા બદલાવીને વિયા જાય. એટલે ઘરે પછી મા બાપ ને બધા હોય ઘરના, એટલે ડખા થાય. એ કહેલા તમે જુવાન આખા આંટા મારો, અમારે કામ કરવું, તમે એક કામ નથી કરતા. આવું હોય કંઈક ધંધો કરો ધંધો કરો.
વળી અહીંયા બે ભાઈબંધ ત્યાં તલાવની પાળે ભેગા થઈને બેઠા અને પછી બે વિચાર કરે કે હાલને કઈ કામ કરીએ, ઘરે જઈને ઝઘડા થાય છે યાર, મજા નથી આવતી. હવે હા વરા માઇટકા હોય કે 100 રૂપિયામાં છે કારખાનામાં જાય નહીં, વિનત 5 રૂપિયા પૈસા વાળું થવું હોય, બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરીને કઈ મગજમાં બેઠું નહીં. પછી એકે કીધું કે મને એક ધંધો ઉજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. ઘરે મૂળ તો પૈસા ની લપ છે ને, પૈસા આપી પછી શું ડખા થાય. એ કે હા ઈ તારી વાત સાચી. એ બધું કર્યું ભેગું, મંડ્યા પૈસા બનાવે. એ કે હું મંડું પૈસા બનાવવાનું, તું હો ના ડટા માંડ બનાવ. 2 તિજોરી ભરી લે. પછી આ બધું વિસર્જન કરી નાખ્યું. આનું અડધી તિજોરી ભરીને એકની નજર જઈ કે પૂરું કે ભૂલ થઈ જઈ પૂરું. આ બે હું બનાવી લ્યો નોટ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જાવ, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને તો જવાય નહીં, કોઈને કહેવાય નહીં. બોલ્યો કે તું જોતો નથી, આ 15 નો સિક્કો લાગ્યો. એ કે કાંઈ વાંધો નહીં, ગામડામાં જવાય, સિટીમાં ન જવાય. ગામડામાં નાની નાની દુકાનો, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. આ નાનું એવું ગામ હતું ને અહીંયા ગયા. એ કે બાપા ઝાંપામાં દુકાન, બાપા એક હતા ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા છે. એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નથી. એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવો હોય દો, એમ થોડું કે જૂઠું બોલતા હોય. એ કે ના ના દઉં ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે રૂપિયામાં જીવ બગડ્યો ને તમારો, એ કે લઈ લો વાંધો નહીં. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને આપી તો છોકરા સક્રિય ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી હતી. કે તે કારખાનું નાખ્યું ને એની પેલા મેં નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. નથી લાગતું બુદ્ધિના ગાળિયા. હવે આમના મોંઘવારીના નામ ને હું આમ જ મથે છે બધા. આ તો ધ્યાન કરી જાય ને તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે. પણ બાપુ ચોખ્ખા દિલ રાખીને કઈક બાપુ કોકનો ધંધો કરતા હોય ને એમાં અમારા સુરેન્દ્રનગરમાં એક મિલ હતી ને, મિલ આમ કાયમી હતા બધા. બાપુ નકરા હુએ હોય યાદ, એટલે કીધું આમ નો હાલે. અમે કીધું મિલ નો હાલે. એ કઈ છૂટા બૂટા ન કરીએ કે બાપુ મિલ આખું ખોદીને કાઢી નાખ્યું. બોલો. અને બધા ખારસિંગ ની લારીઓ લઈ લઈને બજારમાં વેચવા મળ્યા. એટલે તમને પૈસા આપે છે, તમને કાયમી બનાવ્યા છે, એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા જઈને ઓશિકા કરીને હોવાનું જ તે. પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે. તમે હોય કે હું હોય, કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જયારે આવે ને, તમે અત્યારે કદાચ હારામાં હારા 2 માણાને 2 ને ઝાપટું મારી શકો. શું કામ? તમારો સમય છે. પણ તમારો સમય વિયો જાય તેથી રાંકા તમને બાપુ કહી નાખે એ લખી લેજો. સમયથી કોઈ બળવાન નથી. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. સમય જ બળવાન છે, સમય જ કરે છે. સમય બડા બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. ગાંડીવ ની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પડ ધ્રુજે, ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો તો. તેથી ગાંડીવ બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય ને, તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો. કોકને ઉપયોગ ન થાય તો કઈ નહીં, પણ નડતા તો નહીં જ. નડશો ને તો ઓલાને ખબર પડશે જ કે બેટા મારા તને સમય આપ્યો છે. અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી. આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો, એટલે ભાઈ મેં તો તારા મહેમાન છે, દૂધની દીકરા. પણ એમ કે આ તો શું, એમ કે આપણી પાસે મામૂલી. અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો. આપણો દીકરો હોય, આપણો ભાઈ હોય, કરોડપતિ હોય એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે. અમીરી છે અહીંયા ગરીબી શર્મા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા સુદામા 2 સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. મિત્ર કેવા?
મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય એ સુખમાં પીછે રહે ને દુઃખમાં ભાઈબંધ તો એવાને કરાય. બીડીઓ હાટું આપણા ખિસ્સા ફાડી નાખે એના એ ભાઈબંધ ને શું કરવાના? એ ભાઈબંધ હોય તો શું, ન હોય તો શું ફેર પડે? અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ રોર આવે. કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક રોવે, સુદા સુદા ક્યાં હતો? મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો? પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા, કારણ કે અહીંયા હોનાની દ્વારકાની અમીરી મળી ગઈ. ઓલાને ખાવા ધાન નહોતું. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય. પછી તો ભલે સુદામા અહીંયા ગયા, પછી બધું આપ્યું ને બધું કર્યું, પણ અહીંયા ગયા પછી અહીંયા સંભાળ નથી લીધી કે મારો ભાઈબંધ શું કરે છે, કારણ કે પૈસાનો પાવર જ એટલો હતો. એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસાદાર થાય, અને હું તો એમ કહું આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે. આપણા નડે ને એટલે સમજવાનું કે ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ બીરાને કોણ નડ્યું? રાણો. આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે. આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું. આ બધા અનુભવ મને થયા છે. ચારે બાજુથી બટાચટી બોલીને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું. મારે 3 દીકરા છે, દીકરાના લગ્ન નહોતા કર્યા, અમે 2 માણા હતા ને બાપુ બૈરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નહોતું દેતું. અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે. એ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે, અમારો ભાઈ તો આમ, અમારો ભાઈ તો પ્રોગ્રામ કરે છે. ખબર છે બેટાઓ, પહેરેલા હગા ન થાય ને, અને ધરતી જેથી માકારા કરે તેથી મારો નાથ તમારી આંગળી ચાલે. પણ તમે જો ચોખા હોય તો, તમે શુદ્ધ હોય તો. મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, ગામ શું ઓળખે ભલામણ? આપણા કૂતરાને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ. બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય. જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેસ છે, આને બટકું રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. રામ, જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવરને નકર ખબર પડે. આપણું ઢોર હોય ને તો એ આપણી ડેલી આવે, બીજાની ડેલી તો આપણું ઢોર નથી જાતું. પંખી ગમે એટલા હોય ને બાપુ, ના માળે જ બાપુ પંખી જાય, બીજાના માળામાં બીજું પંખી ન જાય. આટલી તો એને ખબર પડે છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને સવારે 4 વાગે ચેટલાયના માળા સુધીને ઘરે આવે ઈ માણા. અરે માણસનો અવતાર બાપુ છે ને, એક ઘડી આધી ઘડી આ માણસને 5 તત્વ આપ્યા એમ કે છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ બનાવ્યો ને. બીજા બધાને 5 તત્વ નથી. ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બધાને 5 નથી, બધાને ઓછા વધુ છે. માણાને એકને જ 5 આપ્યા. 5 શું કામ આપ્યા? દુનિયાના બૂસ મારવા, ભક્તિ કરવા. માણસ એક જ ભજન કરીએ કે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન કરીએ કે? માણસ એક જ ભજન કરીએ કે તા માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા. બોલો, બાકી તો ઢોર ને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર ન ખાવા દે. જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, ગધાડા કરતા બે જ નથી આપણે. અને ઈ ગધાડાની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય. વિચાર તો કરો તમે કેવા સંતના છેડા અડી ગયા છે. તમે હું તો માણસ છે ભલા માણસ. હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં જીવાય ન કહેવાય ને ભલા માણસ.
કાગ બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય બાપુ માણા વિયો જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો. બોલા શું આ એક આવન જાવન છે, આમાં કાંઈ લાવ્યા નથી, લઈ ગયા નથી બાપુ, તોય 100 રૂપિયા હાટું માણાનું ખૂન કરી નાખે. બોલો પાછા એમ કે પૈસા તો હાથનો મેલ છે, શું લાવ્યા ત્યાં શું લઈ જવું, પણ ત્યાં માગણ આવે ત્યાં ડેલ્યું દાડી કરો. એમાં અમારે ત્યાં આગળ તમારે ગમે અહીંયા શહેરમાં તો ઓલા માગણ બજારા રાડ્યું પડતા, એ બાપા કઈક દો, એ બાપા કઈક દો, તો ઉપરથી જોગમાં એવું નીકળે કે આગળ જા, આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય. એક બટકું રોટલો દે. મારા બાપ આવડું મોટું ઘર લઈને બેઠા, ભીખ માગવી કોઈને નથી ગમતી. નારાયણ, એ તો પેટ વસ્તુ બાપુ ભગવાને એવી બનાવી છે કે હારા હારા મગવે. કીડીથી માંડી અને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતું હોય તો માણા એક જ. કોઈ જીવને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. તમે જોવો તો ખરા ને કે આ તમે જો આ હાથ પગ વગેરેના જાનવરો છે, એ જાનવરને બાપુ કોઈ ભૂખ્યું રહે છે, પણ આપણને ભરવો જ નથી. આ તમે જો પંખી હોય કે ઢોરા હોય, કોઈ દી કોઈ કીધું અમારી હાળી થાય છે ને અમારા હાઠું ભાઈ છે ને અમારા હારા છે ને અમારા કાકાનો છોકરો છે ને આ કાંઈ લાભશે લોહી ઉકાળા છે. કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસીની દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દી કઈ સાંભળ્યું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? કોઈને કઈ છે જ નહીં. ભલામણ ઈ કે એનું કરે ને મારે મારું કરવું. પંખી હોય ને, પંખીના બચડાને બાપુ આમ ચાંચમાં લઈ આવીને દાણા ખવડાવે. એ પંખીનું બચ્ચું હોય ને, એ બચ્ચાને મોટું કરે, એને ઉડતા શીખડાવે. એ પાંખું આવી જાય અને ઉડે, પછી કે તું તારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા 10 કબૂતરા અહીંયા આવડા એક કુટુંબના છે કે 15 કાગડા એક કુટુંબના છે, ભાડ્યા છે? હા કે હન મારું નાથ બધાયનું. આપણે બથોડા લેવામાંથી ઊંચા નથી આવતા. હું તો આમ હાજે વાળું પાણી કઈ નીકળું ને તો કુતરા બજારમાં હુતા હોય ને, ખસખસાટ હુતા હોય તો હું તો વિચાર કરું આમને કાંઈ ઉપાધિ છે, ધાબુ ભરવું છે, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, મકાન કરવું છે, ખેતર અને આ કાંઈ આ મેં કીધું બધું આપણે અમારું કે સન્માન ન કર્યું, લોહી ઉકાળા નહીં. એકાદો રહી ગયો હોય તો કેવો ડખો ઉભો કરે. અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલામણ. પણ માયા હુદી ગોઠડી વજરના ગાળા, હાંગા આમાં હલવાણા, કઈ સડ્યા ને કઈ પાળા. તમને મને એક આ માયા વળગી છે ને, ઈ જ નડે છે. એ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ આપું, પછી આપણે બીજાને સાંભળીએ, પછી તમારી જેવી મોજ હશે. માયા હુદી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કઈ ચડ્યા ને કઈ પાળા. આ કોઈ પણ સાખી હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ દુઓ હોય, કોઈ પણ લોકગીત હોય ને બાપુ, અહીંયા વાત પડી હોય. વાત વગેરે બાપુ કોઈ દી બને. એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, હરણું આછમી હલાર શેરમાં. એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને, એ આપણને સંકેત કર્યો કે હવે સાંદો ઉગી ગયો. અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરણું આથમી ગઈ, હવે હેઠા બેહો. ચાપે તારી ઝૂંપડી ઘાયલ ચાપે મહાણિયું. મહાણિયામાં જ જવાનું છે. કોઈ ગમે એવી બિલ્ડિંગ કોઈ નહીં રાખે. 2 દી કોઈ નહીં કે કાલે રહેવા દો. દીકરો હોય, બાપ હોય, માં હોય, દીકરી હોય, કાઢો 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 પૂરું. ઈ બાપુ ચાપે ઝૂંપડી છે ને, શમશાન છે ને, એ જ તમારું મારું ઘર છે. કાંઈક કહેતું હોય, લોકગીત હોય તો કઈક કહેતું હોય, પણ આપણને એનો અર્થ ન સમજાતો. કે સાંધો આ હમણાં હું ગઉં તો એમ કહે દરબાર આ ભજનનો પ્રોગ્રામ છે. સાંધાનું ચાય કામ હતું, પણ સાંધામાં કઈક ભજન પડ્યું હોય ભલા મળે, તમને મને સમજાતું નથી. ઈ આ માયા સુધી ગોઠડી એનો એક તમને દાખલો આપું. પેલા વાણિયા 8 દી 15 દી સુધી બાકીમાં વસ્તુ આપે. દુકાનો હોય સિટીમાં, ગામડાના માણસો હટાણું કરવા આવે અને અઠવાડિયા સુધી ઉધારે આપે. અને રવિવાર જેવો કોઈ દિવસ હોય અને ગામડામાં બાપુ ઉઘરાણીએ જાય. એક શેઠ બાપુ ગામડામાં ઉઘરાણીએ ગયા અને તેથી
ચાંદીના સિક્કાનો જમાનો, ચાંદીના રાણી સિક્કાનો, રૂપિયાનો જમાનો. એ ઉઘરાણી કરી સભાના બે ખીચા ભરી દી આથંબાની તૈયારી. અને શેઠને એમ થયું, વાણી અને જાત થોડી ગભરાય કે દી આસમાં પેલા ઘરે પહોંચી જાઓ. ઉતાવળા નીકળ્યા. રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે, બે બાજુ આમ બંધ, એની માથે વાડ્યું અને બે ખેતરવા જેવો ઊંડો રસ્તો, અને એમાં ઉતર્યા. સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ આવ્યું ને, રીંછ આમથી આવ્યું ને, તો રીંછને એમ થયું કે મારું માણા કોક હાલ્યો. માણાનો બાપુ ભરો જાનવરે નથી કરતું. સિંહ જેવું જનાવર હોય ને તો એક વખત તો આખું ગયું છે કે માણાનો ભરો નહીં, ક્યારે શું કરે. એટલે સિંહ રીંછ અહીંયા ઉભો રહી ગયું, વાણીઓ અહીં ઉભો રહી ગયો. ખરું રીંછ આવે છે, જાવું ક્યાં, રસ્તો હાંકડો, કરવું શું? પણ બે થોડી હિંમત કરી. એને એમ થયું કે આની પાછી કોરમાંથી હરવરો હું નીકળી જાઉં. વાણિયાને એમ થયું કોરમાંથી હરવેરો હું નીકળી જાઉં. બે બાપુ ધીરે ડગલા ભરીને બે આવ્યા ને પાયે. વાણિયાએ રીંછ સામું જોયું, રીંછે વાણિયા સામું જોયું તો બે બી ગયા. વાણિયાએ રીંછના કાન પકડી લીધા. એ કાન પકડ્યા ને ભાઈ રીંછને એમ થયું કે હવે આ મારી નાખવાનો. વાણિયો કે જો મૂકું તો મને મારી નાખ. અને બાપુ બે મીંડા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા જબામાંથી હેઠે મીંડા પડવા. એ કે ભારે કરી, હવે આ કાન મૂકી દઉં તો મને મારી નાખે, મારા પૈસા પડે છે. એમાં હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડાક શેઠા રહ્યા ને કે બાપુ આ રેસ ને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે. અને બાપુ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા જ હતા. બાપુ કે અમારા ગામની સીમ નું છે, તું શું નો ખંખેરા? કે તો બાપુ આયલો ના તમે. બાપુ ઘોડેથી ઉતરી અને શેઠે પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે, એ મને લઈ લેવા દે. કે ઉપાડ ઝટ લઈ લે. એ લઈને પછી વાણીઓ ભાગ્યો છે. બાપુ હગડ પડ્યા છે, હગડ કેવો ભાગ્યો છે. પછી બાપુ ખંખેરવા માંડ્યા. શું કરે વાણિયા મારા દીકરા કે મને ધંધે લગાડ્યો, પણ આમાં તમને આટલી ભાન નથી કે રેસડા ને ખંખેરે પૈસા કરતા હોય તો આખી દુનિયા રેસડા ગોતી ખંખેરે જ નહીં. એટલે કીધું માયા સુધી આ ગોઠડી વજરના ગાળા હાંગા. બાપુ આમાં હલવાણા, કઈક સેડ્યા ને કઈક પાળા. તમે હું એમાં આવામાં ચેક હલવાઈ ગયા એવું નથી લાગતું? ઘણા બાપુ ગરી ગયા જેવા રેસડા ચાલી. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમજ્યા વગરના કાન ન પકડી લેવાય. એને એમ કહેવાય કે તું જાય ને પૈસા ને રેસ ને તું અમે જાય છે અમારા કામે, તું તારા હોય તું લઈ જઈએ. પણ આ તો એમ છે કે આ બધો હમણાં કોરોના આવ્યો તો બધા તમે જુઓ ને બધા વાતો કેવી કરે. એ કે ગાડીઓના જેટલા ભાડા ડબલ લેશે, ઓક્સિજન ના આટલા પૈસા આટલા લેશે, ડોક્ટરો કે આટલા જ હોય એના બદલે આટલા લે. મેં કીધું આપણો વારો નથી આવ્યો એટલે કે આપણે ક્યાં હારા હતા, આપણને કોઈ બોલાવતું નથી ને કે આપણે બાઈકી મૂકી અટાણે. બાપુ ઈશ્વર દયાળુ છે. ધરતી કપ આવ્યો, તમે જોવો તો ખરા, આમ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ગલોટિયું ખાઈ હોત તો શું કરવાના હતા. તેથી આપણે બધા આમ તમે જોવો તો અમારા ત્યાં બધા ખરા બપોરે ધૂનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો, 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ કે આ માસ્કો મેળ્યો તો એક ને પેલા રાત ખાવા માંડ્યા. આપણે એમ થાય ખરું આ કોને સમાધાન કર્યું. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવત. અને કોરોના આવ્યો ને તારે તમે જુઓ તો બટા ઝટી બોલે. બીડીઓના ઠૂઠા નો રવા દીધા છે. ઠૂઠા તમે જુઓ, રેલના પાટે ઠૂઠું નો જડે ક્યાંય. હડેલો માલ હતો ને, ઓલી પાન કિંગો ને મિરાજ ને આ તે બધું નાખી દેવાનું હતું ને એ ખાઈ ગયા. બોલો, આપણે એમ થાય કે આમ તો જોવા માણસ કેટલું ભખડી. રાજકોટમાં બાપુ એક ઓલી તમાકુ એક ભાઈ સોરતો હતો ને, બીજો ભાઈ સામે હતો ને, કે આમાં 2 દાણા દે ને. એ કે ના હો બાપુ, ખૂન કરી નાખ્યું. આ તમને સત્ય હકીકત ની વાત કરું.
તમે જુઓ તો ખરા માણસ કેટલો વિચિત્ર થઈ ગયો એમ. વ્યસનમાં તો દુનિયા બાપુ ગાંડી થઈ ગયા. કોરોના આવ્યો તઈ ખબર પડી. તમે જુઓ તો માણસને મોકો મળે તો કોઈ બાકી રાખે એવું જ નથી. કોઈને બાપુ ડર જેવું નથી. એ તો સાધુ સંતો એ ઝૂંપડીઓમાં એમ કે બાપા ખાઈ જાઓ લઈ જાઓ, ખાઈ જાઓ લઈ જાઓ. બાકી તમે હું કેટલા હારા છીએ તો મોકો મળે તે ખબર પડે. એ કોરોના આવ્યો ત્યારે ન હમણાં કઈક ઓલું બીજું નહોતું આવ્યું કઈક વચમાં હમણાં ચાંદીપુરા કેવું કઈક. હવે ઓલો મોટો કલાકાર છે જે આપણે નહીં સુધરી બીજું કઈક કાઢવાનું. અમે ત્યાં સુરનગર ધરતી કપ આવ્યો ને સુરેન્દ્રનગર હતા ને તે બધા તમે જો ધોડા ધોડી કરે મેં ક્યાં જવું છે મુંબઈ સુધી ડક બકે ધોડો જો ભેગું થાય એવું છે. અરે મારા રામ કચ્છમાં અમારે દીકરીઓ બેનો દીકરીઓ કચ્છમાં અમારે હગું ઘણું. અમે ફોનનો સંપર્ક કપાઈ ગયો ને પછી અમે કચ્છમાં જોવા ગયા. અમે બેનો દીકરીઓને મળવા ગયા અને એ ભુજના બાપુ બસ સ્ટેન્ડ પાસે અમે નીકળ્યા ને ભુજના શમશાન પાસેથી નીકળ્યા જે અમે ચિત્ર જોયું છે ને શું તમને વાત કરું. ઓલા ડમફરિયા બાપુ આમ અધર કરીને જેમ પાણા ખાલી કરે ને એમ શમશાનમાં મળદા ખાલી થતા હતા. ઈશ્વર ધારે તો શું ન કરે. હવે આપણે જોઈએ ત્યાં સુધી જ આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી ત્યાં હતા એવા ને એવા. તો આ તો એને નથી ખબર કે તમારામાં કેટલી માનવતા છે. એ નથી ખબર એને. એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બહેનો જ હતી ને બીજું કોણ હતું. આ આખું વિશ્વ છે આપણું એક ઘર છે ને આપણો બધો એક પરિવાર છે. પછી આ તો કુટુંબ ને વર્ણ વ્યવસ્થા ની તો બધું આયનું બાપુ આ બધી વ્યવસ્થા જળવાઈ રહે એ આટું. બાકી આમાં ઊંસું અમે ઊંસા ને તમે નીસા અમે ઊંસા આમાં જ માણસ જેટલા ધંધે લાગી ગયા. એટલે ઊંસા તો નાળિયેરીના ઝાડમાં અમારા ફળિયામાં હોય ત્રીજા ઘરે સાયો દે. હવે ઊંસા શું ગુડવા છે. સારા કામ કરીને ઊંસા થાવ ને. અરે કોઈ ઊંસા નથી ને કોઈ નિશા નથી. બધા બાપુ ઊંસા જ છે. એમાં થોડું ઘણું અમારે આમાં જે બોલવા ભૂલી જાય ચમ આવું બોલ્યા અમારા સમાજને ખોટું લાગ્યું માફી માંગો. લે હવે અમે ચા મોટો હાફ ફાડી નાખ્યો હોય છે બાપુ. એવી વાત જ નથી રામ. મારે તો કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈની હારે મારે કાંઈ તકલીફ નથી. બધાય મારા છે ને હું બધાયનો છું. ભાવ થાય તો સાંભળો. ને હું તો એમ કહું મારા વિડીયો ન ગમતા હોય ને ડિલેટ જ મારી દેવાના, જોવાના જ નહીં. આપણે કાંઈ જોરાબા નથી. હું અને મારા વિડીયો હોય ને એમાં તમે જોજો મેં કોઈ કોઈને કીધું નથી કે આને લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂંછડું કરો ને ઢોકળું કરો. બે હાથ વાળો શું ભૂખ ભાંગવાનો હતી તો ઓલો ઉજાડશે ને તમે કરશો. મારે ક્યાં મારે કહીને કરાવવું કોઈ જરૂર નથી. હું હાચવી ન આકું ને એટલું ભગવાને મને આપ્યું છે. આ બધા મારા મિત્રો છે બધા મારી હારે મારા ઘરે બધા આવી ગયા. તમે પૂછો મારી પાસે કાંઈ ઘટતું નથી. ગાયું ભેંસું ઘોડા ટ્રેક્ટર મકાન જમીન વાડિયું કાંઈ ઘટતું નથી. અને મને મારા છોકરા બાપુ પૂછ્યા સિવાય પાણી નથી પીતા. એ તમને કહી દઉં. એટલે મારે કાંઈ ઘટતું નથી. મારે કોઈ લાયકું બાયકું કોમેન્ટ ની કાંઈ જરૂર જ નથી. હું તો એમ કહું કે મારા વિડીયા તમે જોતા હોય અને એમાં તમને જો અપનાવ્યા જેવી કોઈ વાત લાગતી હોય તો અપનાવજો. મા બાપની સેવા કરવાનું કીધું હોય તમને હુજતું હોય તો કરજો. વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો. મારો નાથ તમને મદદ કરશે. બાકી ન હુજતું હોય ને તો આપણે કાંઈ કોઈને ધરાહાર આપણે કોઈ માર્ગે ચડાવવા નથી. પણ હું કહેવાનો મારો મિનિંગ તમે કદાચ દારૂનું લખણ હોય અને કદાચ તમારે મુકાઈ જાય અને 5 રૂપિયાનો ફાયદો થાય તો મારા ઘરે તમે દેવા આવવાના છો. મારે એ કોઈ ફાયદો નથી. તમે તમારા મા બાપની સેવા કરો. ન કરતા હોય ને કદાચ કરો એ માના બાપના બાપુ આશીર્વાદના શેડા જો તમારી હારે અડી જાય ને તો એ આશીર્વાદ બાપુ મારો નાથ મને મારું કંઈક સારું કરી દે કે આ ઓલા દરબાર આવ્યા હતા ને ઓલા મારા દીકરાને એટલું જરાક લાગ્યું ને તમારો દીકરો એક પાણીનો લોટો ભરી દે ને કે ઊભો નહોતો રહેતો તો બાપુ મારો મેળ પડી જાય. એ મારે કોમેન્ટની જરૂર છે. બાકી આ કોમેન્ટોમાંથી કાંઈ વળે એવું નથી. એટલા માટે જીવવા જેવું ટાણું છે. આપણા ગઢાને સારું રહેવા મકાન નહોતું, ખાવા ધાન નહોતું, પણ તોય બાપુ કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે. વિચાર કરજો. અત્યારે તમે જોવો તો આવી મોટી બિલ્ડિંગો છે પણ નકરો હુતી ને હુતો બે હોય. માન બાપ તો ગમતા જ નથી. અમે એક જગ્યાએ સાધુ સંતોનો મેળાવડો હતો એ મને બોલાવ્યો હતો
વિરમગામની બાજુમાં ગામ ને અહીંયા એક બાપુ કહેતા હતા એ કે તમારા જેવા કહે છે અમારા જેવા કહે છે કે આમાં કે કોઈને મગજમાં કેમ ઉતરતું નથી. મેં બાપુ મને એક રસ્તો હુજે પણ મારું કીધું માને નહીં કોઈ ને કે મેં કીધું આ શંકાનું સમાધાન તરત થઈ જાય. બોલો કોઈના મા બાપ આશ્રમમાં ન રહે બોલો એ આપણી ગેરંટી. મને કે એવું તમને શું હુજે? મેં કીધું જો બેનું છે ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારા નથી ગમતા અને ભાઈઓ છે ને એમને હાવું હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે બેનું હારે જાય છે ને એના કરતા જો ભાઈઓ હારે જાય ને તો તરત શંકાનું સમાધાન ન થાય. મને કહેજો. બાપુએ કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કીધું આ કરે નહીં કોઈ નકર. મેં કીધું ભાઈઓ મેં કીધું અહીંયા વ્યા જાય ને એટલે એને હાવું હારા મળી રહે. બેનું ને ત્યાં મમ્મી પપ્પા હોય જ કોઈ નો કે હાવું ને આ બાપાને માને મૂકવા જવું છે પણ અહીંયા આવે એટલે ડખા ઉભા થાય કે મા ને બાપા હોય તો આપણે નહીં મેળ પડે તો કે એને મૂકી આવું તું રે. આટલી જ વાત છે બાકી કાંઈ છે નહીં. હું તો બેનું નહીં કહું કે હાવું હારા હોય ને તો બાપુ એની